આપણી પાસે જે બે વક્તાઓ છે બંને પ્રશ્ન જ્યોતિષ ઉપર પ્રવચન આપવાના છે. એમાં સૌ પ્રથમ દોલચરભાઈ નંદભાઈ પરમાર વડોદરાથી આપણે ઉપસ્થિત થયા છે. એમને હું નિમંત્રણ આપીશ. પછી કનકભાઈ ગોસમિયાને બહુ છેલ્લી ઘડીએ આગ્રહ કર્યો એટલે પ્રવચન આપવા માટે આવા તૈયાર તો થયા, પણ લેખ આપી શકે એ સ્થિતિમાં નહોતા. કારણ કે મેં એમને લગભગ 19 કે 20 ડિસેમ્બરે વાત કરી. વિનંતી તો કરવાનું ખબર નહીં, શીખ્યા જ નથી એટલે દબાણ કર્યું ના પર કે ના આવું તો પડશે જ અને લેખ આપવો જ પડશે અને જે તમે બોલવાના છો એ લેખિત જ જોશે મને. તો એમણે એટલી વિનંતી કરી કે ભાઈ મારે જૂનો લેખ છે જે મેં ક્યાંય પ્રગટ નથી કર્યો પણ મેં વિદ્યાર્થીઓને વર્ગમાં ભણાવ્યું છે, તો એમ તમને મોકલાવું ને સ્વીકારતા હો તો મને ફાવશે. તો મેં સ્વીકાર્યું છે. તો તમે કઈ ગોસ્વામી પછી આપણે સાંભળશું. સૌથી પહેલું છે પંચપક્ષીઓને પ્રશ્ન. ઘણા વર્ષો પહેલા મેં આ પંચપક્ષી વિશે સાંભળ્યું હતું પણ સમયનો અભાવ અને પૂરતું ધ્યાન નથી આપી શક્યા એટલે પંચપક્ષીને સ્પર્શ નથી કરી શક્યા વિષયને. તમને જે સોવિનિયર આપવામાં આવ્યું છે સોવિનિયર હાથમાં રાખજો. પરમાર સાહેબ તમને જે સમજાવે એ બાબત તરફ પૂરતું ધ્યાન આપજો. પરમાર સાહેબની નાનકડી તમને ઓળખાણ કરી દો. આ ઉંમરે રિટાયર થઈ ગયા પછી પણ જ્યોતિષના વર્ગો નિઃશુલ્ક વડોદરામાં ચલાવે છે ને, તો એમને અર્થતે લેનારા ઘણા હોય કે તોફાન એમના ક્લાસમાં કરવા વાળા પણ હોય. એમને માનસિક રીતે કે ઘર ભેગા થઈ જાય એવું કેવા વાળા ઘણા હોય. પણ આ વ્યક્તિ આ ઉંમરે પણ એક વિદ્યાર્થી હતો એ ભણાવીશ. ઈશ્વર કૃપાથી એમના ધ્યેય એમના વિચારોને અનુરૂપ વિદ્યાર્થીઓ પણ મળતા રહ્યા છે, ટેકો આપનાર એમના મિત્રો પણ એમને મળતા રહ્યા છે. એટલે વડોદરામાં હજી પણ આ જ્ઞાન યજ્ઞ તેઓ ચલાવી રહ્યા છે. તેની પાસેથી આપણે પણ શીખવા જેવું છે, અમારે પણ શીખવા જેવું છે. પરમાર સાહેબ આપનું પ્રવચન શરૂ કરશો. જ્ઞાનીઓની સામે બોલવું એક પડકારરૂપ હોય છે અને વેદની શાખા એવી જ્યોતિષ શાસ્ત્ર વિશે કંઈક બોલવું એ હિંમત કરવું તો હિંમત અને સાહસ કરવાનું સાહસ ગણીને હું આજે તમારી સમક્ષ ઉભો શીખ્યો છે. આ સંસ્થાએ કેતનભાઈ તમારા બધાના પ્રેમથી મને આ દૂર એટલે બહુ ઊંચું પ્રચલિત એવો પંચપક્ષી નામનો ગ્રંથ વિશે હું આજે તમને કંઈક કહીશ. તમે બોલો તમે કાળજી લાગી જશે. 5 નંબર 14 પર આ દેખાતો એટલે આ ઓરિજિનલ તેમની સામે વાસુદેવ સરસ્વતી ભક્ત સંપ્રદાયના ભક્તા આવતા ગણારે ફક્ત 2 શ્લોક લખ્યો છે. એની પરંપરા એ છે કે દક્ષિણ ભારતનું બહુ પ્રચલિત ગ્રંથ છે પ્રશ્ન જ્યોતિષ. તમે પંચપક્ષી પર આખું જીવન કહેવાય ફક્ત તેમની સ્વામી વાસુદેવ સરસ્વતીએ 20 શ્લોકનો પ્રશ્ન પર એની ચર્ચા કરી છે. 20 શ્લોકમાં એને ઘણું બધું કીધું, ઘણા બધા ટેબલ આપ્યા. એ તો પોતે મહાન વિદ્વાન હતા. તો 5 પક્ષીઓ આપણે ગ્રહોના અનુરૂપ લીધા છે પણ ગ્રહો 7 છે અને પક્ષી 5 છે. તો એને 7 ગ્રહોને 5 પક્ષીઓ વહેંચ્યા છે. તો એક સેમ એટલે બાજ જેને બાજ પક્ષી તરીકે ઓળખ્યો હોય તો સૂર્ય અને મંગળ બંનેનું પ્રતિનિધિત્વ બાજ પક્ષી કરે છે. કારણ કે બંનેનું ક્રૂરતા અનિવાર્ય છે. સૂર્યતા પ્રતાપ ક્રૂરતા એક સૂર્યને આપણે ક્રૂર ગ્રહ ગણીએ, શુભ ગ્રહ નથી ગણતા, દૈનિક ગ્રહ ગણીએ. મંગળ તો સેનાપતિ છે એટલે એના ક્રૂરતા સ્વાભાવિક છે. આ બંનેનું પ્રતિનિધિત્વ શેર પક્ષી કરશે. શુભ ગ્રહ પિતા પુત્રના સંબંધને ચંદ્ર અને બુધ એ બંને પૂર્વજ એટલે કોલ પક્ષી. હવે મેં ભાષાંતરે અર્થ નર કોલ કર્યું. ગુરુ ગ્રહનું પ્રતિનિધિત્વ કામ કરે છે, કાલો
શુક્રનું કુકડો અને શનિ ગ્રહનું હુમલો કરશે. એમને કીધું કે અધ્યાત્મના આટલા મોટા મહાન આચાર્ય એમને આવા પ્રશ્ન જ્યોતિષ જેવા પ્રશ્ન પર કેમ લખ્યું? એમને એક વાક્ય હતું, તમારા બધાના મનન માટે હું તમને કહું છું, ગુજરાતીમાં કહું છું. કોઈ પણ શાસ્ત્રમાં કર્મની સિદ્ધિ માટે 5 વસ્તુઓ જાણી છે. એક અધિષ્ઠાન, કર્તા, કરણ, ચિષ્ટા અને દૈવ. એટલે આપણે બધા જે અહીંયાથી છેલ્લા પાઠમાં આપીએ કે દૈવને જાણવું, દૈવને સમજવું, પણ એના માટે કોઈ તમારો હેતુ રહેવો જોઈએ. અધિષ્ઠાન, તમે કોઈ અનુષ્ઠાન કરો તો તમારું બધી વસ્તુઓ ગોઠવી જાય છે. પછી કરતા, તમે અનુષ્ઠાન કરવા માટે તમે અથવા બીજા કોઈને કરતા તરીકે ભાવ આપવો પડે. જો લગ્નની અંદર લગ્ન કાઢી નાખો તો લગ્નનો કોઈ અસ્તિત્વ રહેતો નથી. તો કરતા અડું આવે એટલે જેમ જોતું શીખ્યું એનું મને કીધું કે લગ્નના 50% છે ફળાદેશને, બાકીના બધાના 50% છે. તો કરતા મુખ્ય વસ્તુ છે, કોણ કામ કરે છે, કોણ એના કંઈક ભોગો આપે છે. કરતા ગીતા મોટો કીધું કરતા તમે થશો નહીં, કરતા બધા હું જીવ, તમે કરતા વગર કામ કરો તો તમે કોઈ દોષ નહીં લાગે. પણ દોષ નહીં લાગે એવું કરવા માટે પણ કામ કરવું પડે. પછી વિવિધ કરણ સાધનો, તમારે કોઈ જાતના કરણ જોઈશે, એના માટે ભણવું પડશે, ભણાવવું પડશે, શીખવું પડશે, શીખવાડવું પડશે, અનુભવ લેવો પડશે. આવા કરણ અને તમારા જ્ઞાનને સાંભળનાર પણ જોઈશે, સમજનાર પણ જોઈશે, આગળ ચલાવનાર પણ જોઈશે. આ બધા કરણ હોય. તો આ કરણો કરતા અધિષ્ઠાન તમે નક્કી કર્યું તો તમારે ઘણા બધા પ્રયત્નો કરવા પડશે, એ વિવિધ ચેષ્ટાઓ. આ બધામાં જો દૈવ સારું હશે તો તમે સિદ્ધિને પામશો. એટલું આ વાક્ય આનું મુખ્ય કાપાર કિંમત કહીએ ને, કિંમત ના કહીએ, બીજ કહીએ, બીજ છે. હવે હું તમને આગળ મુખ્ય એને પર આવું ખરેખર પ્રશ્ન જ્યોતિષને, કે જે રીતે જ્યોતિષની રીતે જેની રચના કરી, પ્રશ્ન જ્યોતિષના શાસ્ત્ર પ્રમાણે જેની રચના કરી, તો દરેક પક્ષીઓના ગુણ દોષ અથવા તો ગુણ ગણવાનું ટેબલ આપ્યું છે. એ ટેબલ તમે શીખશો તો ઘણી અંદર આગળ ચાલે. એ પેજ નંબર 15 પર જ્યાં વાત કરું ત્યાં તમે જોતા જજો. એમે તત્વ, દિશા, લિંગ, વર્ણ, શત્રુ, મિત્ર, નક્ષત્ર, તિથિ, આ બધું લગ્ન, આ બધું આપવું છે. હવે તમારે લગ્ન પક્ષી છે તો કોણ તેને કહેવાય? 2 પક્ષી તમારે જોઈએ ઓછા ઓછા. તો કોઈ માણસ પ્રશ્ન પૂછે તો એ જે પહેલો શબ્દ બોલ્યો હોય એ શબ્દ પરથી પક્ષી નક્કી કરવાનું છે. એનું પેપર 16 પેપર આપેલું છે. બરાબર? હવે ધારો કે પછી તમારે લગ્ન, અત્યારે કેવું લગ્ન છે, આપણે વાત થઈ ગઈ મુસાફરીને ચાલે, તો લગ્નની પક્ષી હોય છે, એ પક્ષી પ્રમાણે તમારે નક્કી કરવાનું છે. આ જે પક્ષી નક્કી કર્યા પછી સર્વરને આપણે જે સર્વર કાઢીએ છીએ કુંડલી જ્યોતિષની અંદર, એ રીતે આમ સર્વર રાખવા જાય. સર્વર કયા ગયા એ એની નીચે રાખવા છે. એક તો નૈસર્ગિક બળ, તો નૈસર્ગિક બળને નીચે કેવા તમે બતાવો. આપણે સર્વરમાં સૂર્ય ગ્રહણ કરવાની આપણે જ્યોતિષશાસ્ત્રની અંદર અહીંયા કાગડાને સૌથી બળવાન પક્ષી ગણાય, એમ નૈસર્ગિક બળ 100% છે. પછી એનાથી ઓછું કોરલને સેકન્ડ નંબર આપ્યો છે, એનું 48 60 ગુણાંકમાં આપ્યું છે, 12 રીતે એટલે 48 આપ્યું છે. શેન એટલે બાદને એના પછી 36 આપ્યો, 3જો નંબર આપ્યો છે. કુકડાને 4થો નંબર આપ્યો છે. અને સૌથી ઊંધું આપણે જેને બહુ પ્રિય છે આપણું રાષ્ટ્રીય પક્ષીનું મળ્યું એને ઓછામાં ઓછા માર્ક આપ્યા, 12 માર્ક. એટલે 12, 24, 36, 48 અને 60 માર્ક. આ નૈસર્ગિક પરીક્ષણ દરેક પક્ષી જ્યારે આવે ત્યારે સરળ નિયમોનું બરાબર નક્કી કરવા માટે જે પક્ષી આવે એ પક્ષીનું આ બળ પરમાનન્ટ છે, નૈસર્ગિક છે. ત્યાર પછી દિગ્બળ છે, કઈ દિશામાં છે, તો દરેકની દિશા આપેલી છે.
એવું રિપીટ નથી કરતું. ટેબલ આપ્યું છે નીચે ટેબલ દીપોનું કે કયું પક્ષી કયું દિશામાં મળવાનું, બરોબર. ત્યાર પછી આવશે કાળબળ. કાળબળની અંદર 4 વસ્તુનો સમાવેશ કરીએ: તિથિ, વાર, નક્ષત્ર, લગ્ન. આ 4નું થઈને એક કાળબળ થશે. 5 ત્રીજા નંબરનું. તો તિથિ મળતો આપણે બધા જે તિથિ હોય એનું નક્ષત્ર આપણે પક્ષી આગળ. વાર પણ ખબર છે કે ત્યાં દરેક ગામનું પક્ષી હોય, નક્ષત્રનું પણ પક્ષી હોય, લગ્ન અત્યારે જે લગ્ન ચાલતું હોય એ લગ્નનું પક્ષી હોય. તો તમારે કોઈને જો તમારું પોતાનું જન્મ વિશે વિચારવું હોય તો જે વારે જન્મ થયો હોય, જે નક્ષત્રનો જન્મ થયો હોય, જે લગ્નનો જન્મ થયો હોય, જે તિથિ હોય એ સરેતરનું એક પક્ષી લખી જશે. એ એનો બરાબર મળશે. ત્યાર પછી આવે ચેષ્ટા. ચેષ્ટાનો જ્યારે પ્રશ્ન જ્યોતિષની અંદર દક્ષિણના ગ્રંથો વાંચ્યા છે એમાં ખાસ કરીને તાર્કિક નીલકંઠી અને આવા જે ગ્રંથોની અંદર છે કે કોઈ માણસ જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે કઈ ચેષ્ટા કરે છે, માથે પૂરું કરે છે, ખભા હાથનું કરીએ, બાજુ પર હાથનું કરીએ, કમર પર હાથનું કરીએ, એના પરથી તમારું દિગ્બળ નક્કી થશે, સ્થાન બળ નક્કી થશે. એ સ્થાન બળ પ્રમાણે પણ એના માર્ક આવે. એનું ટેબલ નીચે દિગ્બળનું નીચે લખેલું છે. આ બળ આપ્યા પછી ચેષ્ટા બળ. ચેષ્ટા એટલે તમે શું કરો? દરેકનું ચેષ્ટા બળ નિશ્ચિત છે. બાજનું ચેષ્ટા બળ છે ભોજન, પિંગળનું ગમન, કાગનું રાજ્ય બેસવું, કુકડાનું નિંદ્રા અને મયુરનું મરણ. પ્રશ્ન પૂછો એનો ચેષ્ટા રાજ્ય પ્રમાણે થઈ. તે દસો કોઈ અધિષ્ઠાન કરી ત્યાં ફરતા હોય, વાહનમાં ફરતા હોય, ચાતે ફરતા હોય, ગમન કરતા હોય, ગમન છે ત્યારે એકલા થાય. ભોજન સૌથી સારું કે આપણે જીવવા માટે ભોજન અનિવાર્ય. તો ભોજન અવસ્થા સૌથી શ્રેષ્ઠ. ત્યાર પછી ગમન અવસ્થા, ત્યાર પછી રાજ્ય અવસ્થા. નિંદ્રા અવસ્થામાં આપણે પૂરેપૂરા સચેત અથવા પૂરેપૂરા કાર્યશીલ નથી હોતા, માટે ગમન નિંદ્રા અવસ્થા બહુ સારી ગણાય નથી. એના પણ સારા નથી આવતા. અને મરણ એટલે તો ગાઢ નિંદ્રામાં પડ્યા હોય ત્યારે તમે કઈ ભાવના મૃત્યુ છે. એટલે એ વસ્તુની અંદર જયારે પક્ષી આવતું હોય ત્યારે તમને કંઈ કામ લાગતું નથી. હવે દ્રષ્ટિકોણની અંદર આપણે જે દ્રષ્ટિ કરીએ છીએ નવમ પંચમ ને બધી એવી દ્રષ્ટિએ કરવો નથી. પણ જે એનો ક્રમ છે શેન, પિંગલ, તાપ, કુકુર, મગર, એ જે પક્ષી કીધી એનાથી પાછી બાજુ સિંહ છે ત્રીજા નક્ષત્ર હોય, ત્રીજા પક્ષી પર એની દ્રષ્ટિ પડશે. હવે જો મૃત્યુ હોય એ પોતાનું હોય તો 100% માર્ગ મળશે, એટલે 60 મળશે. મિત્ર હોય તો 40 મળશે, સત્ય હોય તો 20 મળશે. આ બધાનું ટોટલ માની આપણે ભગવાન પક્ષી નક્કી કર્યું. આના પરથી જે 2 પક્ષી નક્કી કર્યા બંને પક્ષીનો માર્ગ મૂકવાના. જેને ઓછા મળે એ ભગવાન નથી, જેને સૌથી ઓછા માર્ગ મળ્યા એ ભગવાન પક્ષી. ભગવાન પક્ષી તમારા પ્રશ્નો જવાબ આપશે. ભગવાન પક્ષી અત્યારે સમય પ્રમાણે એક ટેબલ નીચે શુક્ર પક્ષ અને કૃષ્ણ પક્ષનું 5 નંબર 18 ઉપર નીચે છેલ્લે અને 19 નંબરનું પહેલે. કૃષ્ણ પક્ષ અને દિવસ, શુક્ર પક્ષ અને દિવસ, કૃષ્ણ પક્ષ અને રાત્રિ, શુક્ર પક્ષ રાત્રિ, એ પ્રમાણે અવસ્થા છે. આ અવસ્થા દિનમાન અથવા રાત્રિમાનના 5 ભાગ કરવાના. શુક્ર પક્ષના દિવસે પહેલો ભાગ ભોજન આવશે, બીજો ભાગ ગમન આવશે, ત્રીજો ભાગ રાજ્ય આવશે, રાજ્યના આસન બેસવું, ચોથો ભાગ નિંદ્રા આવશે, પાંચમો ભાગ મરણ આવશે. આમાંથી તમારું પક્ષી જે નક્કી ભગવાન પક્ષી કઈ અવસ્થા મળે છે? ભોજન અવસ્થા બહુ સારું ફળ આવશે, ગમન અવસ્થા તો કંઈક સારું ફળ આવશે, વેપાર વગેરે બહુ સારું ફળ આવશે. રાજ્ય અવસ્થામાં તમે કોઈ અધિકાર મેળવીશું, ઘરમાં નિર્વાહ થશે, માંગલિક કાર્ય થશે, એવું થશે. નિંદ્રાની અંદર તમે બહુ કઈ પ્રયત્ન કરવા છતાં થોડો લાભ લઈ લેશો. અને મૃત્યુ અવસ્થાની અંદર તમારે તે વખતે એવું કામ નહીં થાય. આ સિમ્પલ વસ્તુમાં આટલી વસ્તુ જોવાની છે. હવે એને આપણે કહીએ કે 9 માસનો ગાળો ઉલ્લેખને એ ચાલે તો એની અંદર તેમના સ્વામીએ આનો 5 ભાગ કર્યા, દરેકના 5 ભાગ કર્યા.
એને તત્કાલ અથવા વારાંશ પક્ષી કીધું છે. હવે આમાં જે પક્ષી નક્કી કર્યું હોય તત્કાલ પણ એ પક્ષી કેવી રીતે ચાલતો એ સમયે એનો ભાગ 6 ગણીના 5 ભાગ એટલે 1.2 ગણી થયું. એટલા ભાગની અંદર તમે જે પ્રશ્ન પૂછ્યો છે તમે જયારે પ્રશ્નની વાત ચાલે ત્યારે જે પક્ષી આવતો હોય એ પક્ષી જો થોડા ભગવાન પક્ષી પક્ષી એક હોય તો થોડો 100% લાભ, થોડું ખરાબ પક્ષી હોય એટલે નિંદ્રા આપણે મળેલું હોય તો તમે પ્રયત્ન કરવાથી લાભ મળે. આવી રીતે એનું પ્રશ્ન જોવો. આ જોવાનું તમે જો આપ કેસ્ટર તમે ધીરે ધીરે મળવાનું છે તો તમે ઇમિડિયેટ કહી શકશો. હવે એની અંદર જે શુભ લાભ છે એના લાભોનું લિસ્ટ આપ્યું કયા કયા લાભ થાય કયા કયા લાભ ના થાય. એ 5 નંબર ચોઈસ પર આપણે તો ભગવાન પક્ષીની અવસ્થા મુજબ ફળાવે છે. એ જે નીચે આપણા છે સંપત્તિ રાજ કજવા તમામ વાસ્તુનો તમને પોઝિટિવ રિઝલ્ટ મળે એ અનુભવ છે. પણ જો પ્રશ્ન જુદી રીતે કર્યો હોય તો આ બધી વસ્તુ નહીં મળે. હું ચોરી કરું તો તમે આ જવાબ હું ચોરી નહીં કરું તો તમારે કેવું ના નહીં કરે. વિપરીત સમય હું પાસ થઈશ તો તમારે કેવું હું પાસ થઈશ, હું નપાસ થઈશ તો આપણે પાસ થઈશ. તમે પ્રશ્ન પૂછવું એક જવાબદારી સમામાં હશે કે તમે કઈ રીતે પ્રશ્ન પૂછો. નેગેટિવ પ્રશ્ન પૂછો તો નેગેટિવ મળશે, પોઝિટિવ પૂછ્યું તો પોઝિટિવ મળશે. ત્યાર પછી ગમન અવસ્થાની અંદર એક ખાસ આપીએ દૂર પરદેશ ગયેલા માણસ વિશેનો પ્રશ્ન હોય તો પાછા વાળા સમાચાર સત્તરે મળશે. ગમન અવસ્થાનું પક્ષી હોય અને આ બધું મળવાનું હોય તો બાંધામ ગયો હોય દૂર જેવું હોય એનો કોઈ સહાયતા ના હોય એના તાત્કાલિક સમાચાર મળીએ. બરાબર. હવે આ બધું તમને નથી કરતો બીજા બધાને પણ ન્યાય આપવો છે એ બધાના આપી દીધા. એમાં ચોરી વિશે ગૌરવ વિશે ગુમ થયેલા માણસ વિશે આ બધાના જે પ્રશ્ન હતો એનો આ જવાબ ભગવાન પક્ષી સારી અવસ્થામાં હોય તો મળે. ત્રીજી વસ્તુ છે કે તમારે સંક્રાંતિ અત્યારે ચાલે અત્યારે સંક્રાંતિ ત્યારે બદલાય ત્યારે સંક્રાંતિ એટલે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે એમ સંક્રાંતિ કહેવાય. તે વખતે જે સમય હોય જે નક્ષત્ર હોય જે વાર હોય જે તિથિ હોય આનું તમે જો આ જ રીતે બળવાન પક્ષી કાઢીને શોધ્યો તો એ પ્રમાણે એ વર્ષમાં થશે. માણસની વર્ષમૂલ્યની અંદર પણ વર્ષમૂલ્ય બનાવતા બધા તમે શીખ્યું છે ના શીખ્યું હોય તો જન્મના સૂર્યના જે રાશિ અંશ કળા હોય તે આ વર્ષે એટલા રાશિનો શ્રવણ સૂર્ય થાય એ સમયની લગ્ન કુંડલી એનું નામ વર્ષપર કુંડલી. તે વખતે સમય જન્મનો સમય 4 વર્ષ છે તો આ વર્ષે સમય 4 વર્ષ ના હોય સૂર્યના અંશ ઇરાઈ જશે અંશ કળા વિકાસ એને પણ બધા પક્ષી કાઢશો તો આ વસ્તુ તમારા જીવનમાં શું સારા નશા બરાબર છે એ જાણી શકશો. આની અંદર જો કોઈને પ્રશ્ન હોય તો કેતનને પૂછી શકશો, મારું એડ્રેસ આવું પૂછી શકશો અથવા ક્યારેકના સમયમાં છે તો તમે ડિટેલ દાખલા સાથે આપો. પણ દાખલો સમજવા માટે અંદર ઉદાહરણ એક આપી હું તમને અસમજે ના તો સમજાવી દઉં. અત્યારે હા 5 નંબર 22 પર બાળકોના બોધ માટે ઉદાહરણ. ચંદ્ર સ્વામી એવું કહે કે ચંદ્ર સ્વામી તો બહુ મોટા શાસ્ત્રના હતા, વેદાંતિ હતા, યોગી હતા. તો કોઈ એમના શિષ્યને જ્યોતિષ માટે મથામણ કરતા હોય બધા જુદા શાસ્ત્રો એટલે એમના માટે એમના 20 શ્લોકનો પ્રશ્ન જ્યોતિષ બનાવ્યો. એટલે એમને કોઈ બાળક જેને બાળકનો અસ્બત હોય નામ જોવું અથવા જેને સમજણ નથી એવો જે વસ્તુ જાણતો નથી એવો તો એમના બોધ માટે એમને ઉદાહરણ આપી છે આ બધું કઈ રીતે કરે છે એ તમે વાંચી દેજો. એમણે કેટલા વાગે પ્રશ્ન પૂછ્યો તે તિથિમાં પૂછ્યો છે, નક્ષત્ર કર્યું છે અને કેટલા વાગે પ્રશ્ન પૂછ્યો અને પ્રશ્ન એમણે તો પ્રશ્ન પૂછ્યો કે આજે જમવાનું કેવું મળશે. દત્ત જયંતિ હતી, રઘુની મારી
ભાર હતો, સમય હતો. એટલે પેલા શિષ્ય પૂછ્યું કે ભાઈ આજે જમવું કેવું છે? એની અંદર જે જવાબ આવ્યો, હવે માથું કરતા પ્રશ્ન, માથું અને શેરનું અંગ છે, અંદર માથું દરેક. તો એ પક્ષી ભગવાન થાય છે અને બીજું પિંજર આવે. તો પિંજર બધા શેરના માર્ગ બતાવ્યું, બધા માર્ગ વફાવે છે. એટલે હું તમને સમય વ્યતીત કરતો નથી. એ જોજો ના સમજો તો મને કાગળથી પૂછી શકો છો કેટલી મિનિટ કે સમય મળી છે નથી. તમે પ્રયત્ન કરો. આમે એવું કરશું કે તરવું શીખવા માટે એવું કરવું પડે, પાણીમાં ભરવું પડે. ગમે તે એક્સપર્ટ આવો, તમારા ગમે કાતા હોય, પાણીનો ફળ આપવો નહીં રહે તમે કરી નહીં શકો. તો તમે આ પ્રશ્ન કરજો. આવું બીજો ગ્રંથ છે અંગ્રેજીમાં, બાયોરિધમ ઓફ ધ મૂન. ડોક્ટર મનિકારી જે પ્રોફેસર છે એને લખેલી, રેન્જર પબ્લિકેશન પ્રકાશિત થયેલો છે અને એમાં તમામ વસ્તુ આપી છે. એક જ રીતે બેનું મેચ નથી કિનારે મેળવ્યા વગેરે એ પણ આપી. તો એવું બધું તમે અનુકૂળતામાં જોજો. આ પ્રશ્ન એટલા માટે બહુ ઓછું વિશેષ ગ્રુપ છે, તમે ગોપીગ્રુપ મળે કરજો. એમાં સંસ્કૃત ટીકા એમને આપી હતી અને વૈદ્ય શાસ્ત્રી કહીને બહુ સારા ડૉક્ટર ઉપાસકે એની ગુજરાતી કરેલી અને નારે સ્વરથી મળશે તમને. આપનું જો ગુજે એકંદ પાપથી પણ સ્વામી વાસુ ધ્યાન થશે. હું ધરું તો તમને સમજણ કર્યું હોય તો મારું સંતવાજો અને તમારું સંતવાજો મારું સંતવાજો તો સમજીને હું અત્યારે વિરામ દઈશ. હા, વ્યક્તિ અઘરા લાગ્યા ના તો આપણે એક કામ કરશું, અનુકૂળતા રાખી ફોન બંધ કરે મને પૂછતા નહીં. પરમાર સાહેબ ને મુશ્કેલ લઈ આવશું. 2 કલાક 4 કલાક એમનો વ્યવસ્થિત સમય લેશું અને કહેશું શીખવાડો. જ્યાં સુધી તમને હજમ ન થાય ત્યાં સુધી વડોદરા જવા નહીં દઈએ. પરમાર સાહેબ હા હા તો શું કહેવાય. કારણ કે થિયરી બહુ નાની છે. થિયરી નાની હોવા છતાં